ચાલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છીએ આપણે આપણા નવા મુદ્દા સાથે. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, ટેલિગ્રામ ચેનલ જે છે મિત્રો ફરી શરૂ થઈ ચૂકી છે મિત્રો, તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા. અને મિત્રો, ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. મિત્રો, સાથે જોડાવું જરૂરી છે. મિત્રો, જોડાયેલા હશો તો બે વસ્તુની માહિતી જે હું આપી રહ્યો છું એ તમારા સુધી પહોંચશે. તો મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે દિવ્યાંગોની ભરતી જે લેબટેકની પંચાયત દ્વારા લેવાની, એમાં જે મિત્રો જે એક્ઝામ લેવાય, બરોબર, 22 તારીખે આઈ થિંક ડેટ ભૂલાઈ ગઈ છે મને, બરોબર, એની અંદર જે પ્રશ્નો જે છે મિત્રો પૂછાણા એનું આપણે સોલ્યુશન શરૂ કર્યું હતું. બરોબર, એમાં થોડા ઘણા પ્રશ્નો જોયા મિત્રો, અને ઘણા બધા વિદ્યાર્થીઓએ પેપર જોયું પછી જે છે એ મારી સાથે વાતચીત થઈ મિત્રો. બરોબર, જો એક તો ઓબ્વિયસલી કે આ પેપર એટલું પણ ઇઝી છે નહીં, બરોબર, પણ એને અઘરું કેવું થોડું મિત્રો ટફ રહેશે, કારણ કે આ હાર પણ નથી. પૂછ્યું છે બધું તમારા સિલેબસમાં જ તે, બટ વસ્તુ એવી છે કે આપણે સાહેબ ડાયજેસ્ટિવ સિસ્ટમ વાંચતા ને એની અંદર આપણે પેપ્સિન વાંચીએ આપણને એમ લાગે આઈએમપી છે, એચસીએલ વાંચે આઈએમપી છે, બટ આ લોકોએ કેવું કર્યું, તમે જે પોઈન્ટ પર વાંચીને બેઠો છો એની સાઈડમાંથી પૂછી લીધું બધું. બરાબર, એટલે થોડુંક જે ધાર્યું નતું એવું પૂછ્યું છે, ને જે ધાર્યું છે એવું નથી પૂછ્યું મિત્રો, એવું કાંઈક છે મિત્રો, બટ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી મિત્રો. બરાબર, આપણે કરી લઈશું. બરાબર, આપણી એક્ઝામ્સ જે છે મિત્રો, આપણે ભગવાનને પ્રાર્થના કરી કે બહુ એટલે બહુ ગોળ ગોળ ફેરવીને પ્રશ્નો ના પૂછે. બરાબર, યસ સર. અને ચાલો મિત્રો, તો હવે આપણે જે છે આગળનો પ્રશ્ન કરીએ મિત્રો. પેપર થોડું મિત્રો હોય જ તે કોમ્પ્લિકેટ. સાવ ઇઝી બનાવે તો હું એમ કહું કે 200માંથી ટેકનિકલનું 100 છે, 100માંથી બધાને 95+ આવે તો એક એક લાઇનના બધા ક્વેશ્ચન પૂછી લેજો. એવું ના હોય મિત્રો, એનું લેવલ સેટ હોય કે ભાઈ એટલા પર્સન્ટેજ ઇઝીમાં હોય, એટલું જે છે મોડરેટ હોય ને એટલું હાર્ડ હોય. બરોબર, પછી એક્ઝામિનર પર ડિપેન્ડ રહે કે એવું પેપર નીકળે છે. ઓકે, યસ સર. ચાલો, તો હવે આપણે આગળના પ્રશ્નથી મિત્રો શરૂઆત કરીએ. ધ્યાન આપજો ભાઈ, બન્યા રહેજો સાથે. બરોબર છે, યસ સર. પ્રશ્ન શું છે તો કે વિચ ઓફ ધી, પ્રશ્ન એવો છે મિત્રો, વિચ ઓફ ધ ફોલોઈંગ ઓપનિંગ ફોર્મ, શું છે ફોર્મ છે, ફ્રોમ નથી, ફોર્મ ધ ટ્રાયગોન ઓફ યુરિનરી બ્લેડર. એટલે કે સાહેબ આપણું આ યુરિનરી બ્લેડર છે, બરોબર, આવું જ રીતનું, ભલે શેપ મિત્રો અલગ આવ્યો પણ આ તમે યાદ રાખજો. યુરિનરી બ્લેડર જે છે એની અંદર ટ્રાયગોન બનાવે છે એવું કીધું છે. કોણ જે છે એ બનાવે છે ટ્રાયગોન? એટલે સાહેબ હું એમ કહું આ રીતનો શેપ. આ આપણે સાહેબ લેક્ચરમાં ભણ્યા હતા, સમજાવ્યું હતું. યસ, તો કે કઈ રીતે ટ્રાયગોન, કોના ખુલવાથી ટ્રાયગોન બને છે, તો હું એમ કહું કે સાહેબ આ મૂત્રાશય છે, આની અંદર મૂત્રનો સંગ્રહ થાય છે. એ મૂત્ર ક્યાંથી આવે છે તો કે સાહેબ કિડનીમાંથી મૂત્ર નળી મારફતે બંને બાજુથી આવે છે. તો સાહેબ આ જે મૂત્ર નળી જે છે સાહેબ એનું જે છે મિત્રો ઓપનિંગ અહીંયા હશે ને એક અહીંયા હશે. બરાબર, પછી તો કે સાહેબ હવે જે છે આગળ જે છે મૂત્ર માર્ગ દ્વારા જે છે આગળ ચાલશે તો એનું ઓપનિંગ જે છે અહીંયા છે. તો મિત્રો આ રીતે જે છે ટ્રાયગોન બને છે મિત્રો, ત્રિકોણાકાર શેપ બને છે. તો અહીંયા મિત્રો પ્રશ્નનો જવાબ આવશે ટુ યુરેટેરિક ઓપનિંગ, એટલે કે સાહેબ એક આ ને એક આ ઓપનિંગ, બરાબર, એન્ડ 1 યુરેથ્રલ ઓપનિંગ, જે મૂત્રમાર્ગનું ઓપનિંગ છે. એટલે આ રીતે મિત્રો ટ્રાયગોન બને છે. ટ્રાયગોન ઓફ ધ યુરિનરી બ્લેડર ઇઝ ફોર્મ બાય 2 યુરેટેરિક ઓપનિંગ્સ એન્ડ 1 એન્ડ ધ ઇન્ટરનલ યુરેથ્રલ ઓપનિંગ. સમજાય છે મિત્રો કે નથી સમજાતો સાહેબ? કાંઈ છે નહીં આમાં. બરાબર, આમાં એવું છે કે આ આપણું શું છે, મૂત્રાશય છે. મૂત્રાશયમાં એક નીચેથી મૂત્ર બહાર જાય એનું ઓપનિંગ છે, એક ઉપરથી બંને બાજુથી મૂત્ર નળી આવે છે એના ઓપનિંગ છે. બરોબર, તો આવી રીતે 3 ટપકા થયા ને 3 ટપકા એકબીજા સાથે જોડો તો આ ટ્રાયગોન બને છે મિત્રો. ઓકે, યસ સર. ચાલો સાહેબ, સમજાઈ ગયું. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ બ્લડ વેસલ કેરી બ્લડ અવે ફ્રોમ ધી હાર્ટ? સાહેબ આ તો હજારો વાર પૂછે, મારે આમાં સમજાવવું નથી, કે જે હૃદયથી બ્લડને દૂર લઈ જાય છે, એટલે કે હોલ બોડીની અંદર લઈ જાય છે, એવું કોણ છે તો કે સાહેબ આર્ટરીઝ છે ભાઈ. કેપિલરી નો આવે, વેન તો સાહેબ લાવે છે, બરોબર, વેન્યુલ્સ પણ નહીં આવે, આર્ટરીઝ ધમની આવશે. એરોટા મારફતે જે છે મિત્રો આખા બોડીની અંદર હોલ બ્લડ જે છે મિત્રો પહોંચે છે, એટલે હાર્ટથી મિત્રો દૂર લઈ જાય છે. ઓકે, યસ સર. સાહેબ ત્યાર પછીનો પ્રશ્ન જે છે મિત્રો એ છે વિચ એમોંગ ધ ફોલોઈંગ બેસ્ટ ડિફાઇન સ્ટરીલાઇઝેશન? કે ભાઈ ખરેખર સ્ટરીલાઇઝેશનને બેસ્ટ રીતે વ્યાખ્યાયિત કરતું નીચેનામાંથી સેન્ટેન્સ કયું છે? સ્ટરીલાઇઝેશન એટલે થાય આપણે શું કહીએ સાહેબ? સાહેબ સ્ટરીલાઇઝેશન એટલે જે કાંઈ જે છે એ બધું કાઢી લેવાનું. માઇક્રો ઓર્ગેનિઝમ હોય, બેક્ટેરિયા હોય, સ્પોર હોય, આ બધી વસ્તુને દૂર કરવા માટેની પ્રોસેસ આપણી સરળ સાદી ભાષામાં કહીએ તો સ્ટરીલાઇઝેશન. તો અહીંયા મિત્રો આપણે આ 4 વાંચવાની છે.
4 વાંચીશું ને એમાં મિત્રો જે તમે વાંચશો એટલે જ તમને ખબર પડી જાય કે એલિમિનેશન ઓફ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ, બધા માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એને દૂર કરવાના છે. અને એની સાથે સાથે ઇન્ક્લુડિંગ બેક્ટેરિયલ સ્પોર પણ જે છે મિત્રો અહીંયા દૂર થઈ જાય છે, એને આપણે સ્ટરીલાઇઝેશન કહીશું. આ 4 ડેફિનેશન વાંચશો મિત્રો, એકેમાં તમને આટલું મિત્રો કોન્ફિડન્સ નહીં આવે જેટલો આ ડેફિનેશન્સની અંદર આવશે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ચા પાણી પીને બેઠજો ભાઈ, આપણે થોડું ચાલે. જો ભાઈ આમાં વસ્તુ એવી છે કે આ પેપરની અંદર જેટલા પણ ફાર્મેકોલોજીના જેટલા MCQ પૂછાણા છે, બરોબર, એને મિત્રો મેં અલગ તારવી દીધા છે ને એની MCQ જે છે મિત્રો તમને એક ફાર્મેકના સાહેબ દ્વારા કરાવવામાં આવશે, જેની લિંક જે છે મિત્રો હું મૂકી આપીશ, બરોબર, ટેલિગ્રામ પર. ચાલો સાહેબ, આ થઈ ગયું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. આપણે 50મો પ્રશ્ન છે. જો ભાઈ આ 50મો પ્રશ્નમાં એટલે મતલબ કે ફિગર જે છે એ સાઈડમાં થઈ ગઈ છે, આગળ આવી ગઈ છે, બરોબર. 50મો પ્રશ્ન શું છે? તો કે વિચ ઓફ ધ ફોલોઈંગ પાર્ટ ઓફ થોરાસિક કેજ આર્ટિક્યુલેટ વિથ ક્લેવિકલ. એટલે સાહેબ વસ્તુ કેવી છે કે આ છાતીની આ ગુહા છે, બરોબર, આ છાતીની ગુહા છે, એની સાથે જે છે આ ક્લેવિકલ છે, ક્લેવિકલ સાથે જે છે સાહેબ કયો જે છે એ બોન જે છે જોઈન્ટ છે, જોડાણ છે. આર્ટિક્યુલેશન એટલે શું થાય? સંધિ અથવા તો જોડાણ. તો હું એમ કહું કે આની સાથે ડાયરેક્ટલી જો ભાઈ પછી કેવું હોય કે સાહેબ જો અહીંયા સ્કેપ્યુલા થોડો ઘણો છે, અહીંયા જે છે સ્ટર્નમ છે, એમ નહીં ભાઈ, પછી તમારે ઓપ્શન જોવાના, નીચેનામાંથી ઓપ્શન ડાયાફાર્મ પૂછવું હોય આપણને, બરોબર, તો એ તો સાહેબ અહીંયા આવેલી હોય, એ આ ક્લેવિકલ સાથે અટેચ હોય ના હોય સાહેબ, તો ડાયાફાર્મ નહીં આવે, બરોબર. સિફોઇડ પ્રોસેસ તો કે સાહેબ એ પણ નહીં આવે. બોડી ઓફ સ્ટર્નમ તો કે સાહેબ બોડી ઓફ સ્ટર્નમ અને મેનુબ્રિયમ સ્ટર્ની આ બે વસ્તુ પૂછી છે, તો અહીંયા કન્ફ્યુઝન થાય. જો ભાઈ આ થોડોક વધારે પડતો ડિટેલ પ્રશ્ન પૂછ્યો છે, આપણે સાહેબ આને સ્ટર્નમ કહીએ આખું, બરાબર, આને આખું સ્ટર્નમ કહીએ, બરાબર. બટ સ્ટર્નમ જે છે 3 પાર્ટની અંદર હોય છે. મેનુબ્રિયમ સ્ટર્નિંગ જે ઉપર હોય છે, પછી વચ્ચેનું આવેલું હોય છે બોડી ઓફ સ્ટર્નમ, અને છેલ્લે જે છે મિત્રો સિફોઇડ પ્રોસેસ જે છે, બરાબર. તો હવે આમાં ક્લેવિકલ સાથે અટેચ હોય એવું કયું સાહેબ? એ આ બોડી ઓફ સ્ટર્નમ તો આવવાનું નથી, આ પણ નથી આવવાનું, તો એ આ જ આવશે મેનુબ્રિયમ સ્ટર્ની, બરાબર. જે ડાયરેક્ટલી આ ક્લેવિકલ સાથે કેવું છે તો કે આર્ટિક્યુલેટ છે, જોડાણ થયેલું છે મિત્રો. સમજાય છે? તો રાઈટ આન્સર ઇઝ મેનુબ્રિયમ સ્ટર્ની. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જો ભાઈ આ તો બહુ બેઝિક પ્રશ્ન છે, બટ એકવાર મિત્રો આપણે આના પર ધ્યાન દેવું જોઈએ. આ અને ખરેખર જોઈએ તો આ ડિટેલમાં પ્રશ્ન છે, આપણે ખાલી સ્ટર્નમ યાદ રાખી લઈએ ભાઈ, બરાબર, સ્ટર્નમ યાદ રાખી લઈએ. બટ મિત્રો અહીંયા મેનુબ્રિયમ સ્ટર્ની, બોડી ઓફ સ્ટર્નમ અને આ જે પ્રોસેસ આ બધું મિત્રો યાદ રાખજો. ઓકે, યસ સર. ચાલો સાહેબ, આગળનો પ્રશ્ન શું છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ક્રેનિયલ નર્વ ઇઝ રિસ્પોન્સિબલ ફોર હિયરિંગ એન્ડ બેલેન્સ, બરાબર, એટલે કે સાંભળવા માટે અને સંતુલન માટે જે છે સાહેબ કઈ નર્વ જવાબદાર છે? તો હવે સાહેબ જો આ વસ્તુ આપણને કહે તો આપણે બધાથી પહેલા તો સાહેબ કેવું છે કે સાંભળવાનું કામ કોણ કરે છે? તો કે સાહેબ કાન આપણા કરે છે. એની સાથે સાથે બેલેન્સનું કામ કરે છે? તો કે સાહેબ હા. તો આપણે આ જે નવ ગોતવા જવાની છે ક્યાંથી ગોતવાની છે? તો કે સાહેબ કાનની અંદર. કાનની અંદર જે છે સાહેબ આપણે જોઈશું તો એની અંદર આપણે વેસ્ટિબ્યુલર સ્ટ્રક્ચર જે છે એ આપણે જોયું હતું. યસ સર. હવે એની અંદર જે છે સાહેબ 2 પ્રકારની નવ આવી, એ આપણે જોયું હતું, એક વેસ્ટિબ્યુલર નવ અને એક કોક્લિયર નવ, બરાબર. એમાંની જે આ વેસ્ટિબ્યુલ કોક્લિયર નવ જે છે, બરાબર, એ જે છે સાહેબ શેના માટે જવાબદાર છે? તો કે હિયરિંગ માટે અને બેલેન્સ માટે જવાબદાર છે મિત્રો. સમજાય છે કે નહીં? યસ સર, બરાબર. એટલે એમાં એવું છે કે અહીંથી જે છે મિત્રો વેસ્ટિબ્યુલર નવ નીકળે છે, અહીંથી કોક્લિયર નવ નીકળે છે, અને આગળ જતા બંને ભેગી થઈ જાય છે, કારણ કે બંનેનું કામ સાથે. વેસ્ટિબ્યુલર જે નવ જે છે, બરોબર, ઈ જે છે મિત્રો ઈ શેનું કામ કરશે? તો કે ઈ જે છે બેલેન્સનું કામ કરે છે. જ્યારે કોક્લિયર નવ જે છે ઈ શેનું? તો કે ઈ જે છે સાહેબ હિયરિંગનું કામ કરે છે. અને આગળ જતા બંને નવ ભેગી થઈને આગળ મગજ સુધી પહોંચે છે, પોન સુધી પહોંચે છે, તો એને વેસ્ટિબ્યુલો કોક્લિયર નવ જે છે મિત્રો કહેવામાં આવે છે, બરાબર. અને એ જે છે મિત્રો આપણો રાઈટ ઓપ્શન હશે. અને આમ પણ જો આમાં એટલું બધું આપણે લોજિક ન લગાડ્યું તો આપણે તુક્કો તો મારી દઈએ, કારણ કે કાનને રિલેટેડ આ એક લાગે આપણને જોયું જાણીતું એટલે, બરાબર. યસ સર. સમજાય છે કે નથી સમજાતું? એ ભાઈ કમેન્ટ કરજો ભાઈ. જો ભાઈ આ પેપર પૂરું થાય પછી આપ સૌની કમેન્ટ હશે મિત્રો, તો ગૌણ સેવા દ્વારા લેવાયેલું લેબટેકનું પેપર પણ મિત્રો આપણે સોલ્વ કરાવીશું, બીજા પેપર પણ સોલ્વ કરાવીશું. જેટલા પોસિબલ હશે એટલા આપણે છેલ્લે સુધી તમને પેપર પ્રોવાઈડ કરશું. વિથ આવી રીતે સોલ્યુશન આપશું, સીધો આન્સર નહીં આપીએ, બરાબર, કારણ કે એ કોઈ કામનું નહીં ભાઈ.
તમારે કોન્સેપ્ટ હવે સીધી વસ્તુ છે, વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ જે છે એ તમને ખબર જ ન હોય ને એમસીક્યુ વાંચી લીધું તો એનો કોઈ મિનિંગ નહીં, થોડું ઘણું ટીચ થાય તો પણ ભૂલાઈ જાય. એટલે અહીંયા આપણે વિથ ફિગર પણ મિત્રો આપણે ઘણીવાર સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, યસ સર. આગળનો પ્રશ્ન છે, વાય શુડ અ ડિઝઇન્ફેક્ટન્ટ બી નોન ટોક્સિક ટુ હ્યુમન? સાહેબ આપણે જે ડિઝઇન્ફેક્ટન્ટ વાપરીએ છીએ, ભાઈ હવે આ પાછું નહીં પૂછતા ડિઝઇન્ફેક્ટન્ટ એટલે શું, બરોબર? યસ સર, આ તો અમને ખબર છે, બરોબર. તો ડિઝઇન્ફેક્ટન્ટ જે છે માણસો માટે નોન ટોક્સિક શા માટે હોવો જોઈએ? આ બેઝિક પ્રશ્ન છે, બરોબર. તો હવે એની અંદર જો અલગ અલગ ઓપ્શન હોય કે ટુ મેક ઇટ સ્મેલ બેટર, એની સારી સુગંધ આવે એટલે, ટુ અલ્ટર ઇટ કલર, બરોબર, કલર માટે નહીં, ટુ ઇન્ક્રીઝ ઇટ માઇક્રોબિયલ કિલિંગ પાવર, એનો માઇક્રોબિયલ કિલિંગ પાવર માટે નહીં સાહેબ. આ જે છે માણસ વાપરે છે તો માણસ જે છે ને સેફલી હેન્ડલ કરી શકવો જોઈએ ને સેફલી યુઝ કરી શકવો જોઈએ, એટલા માટે જે છે એ ડિઝઇન્ફેક્ટન્ટ ટુ બી નોન ટોક્સિક ટુ હ્યુમન્સ. ઓકે, સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? બરાબર, લખી નાખો ચાલો કે સાહેબ હું પાસ થવાનો જ છું. તેવડ હોય તો લખી નાખો કમેન્ટ્સની અંદર. આ ભાઈ નાના જેવા તેવા માણસોનું કામ નથી, એના માટે હિંમત જોઈએ. આને પહેલા પણ મેં એકવાર કીધું હતું કે ચાલો જો ખરેખર તમારી અંદર કોન્ફિડન્સ હશે તો ઓછા રીડિંગમાં પણ તમે માર્ક ખેંચી લેશો. બટ એ કોન્ફિડન્સ જનરેટ રાખવો, કોન્સ્ટન્ટ રાખવો એ જ મહત્વની વસ્તુ છે. ભલે ખોટો તો ખોટો પણ આત્મવિશ્વાસ હોવો જોઈએ, બરાબર. તો એ આત્મવિશ્વાસ તમારામાં હશે તો તમે ત્યારે લખી શકો સર હું પાસ થઈ જઈશ, બરાબર. ત્યારે મેં કીધું તો કેટલા બધા લોકો જોયું પણ બધા લખી નતા શીખ્યા, બરાબર. અને લખ્યા હતા એવાની 100-200 વિદ્યાર્થી લખ્યા હતા. ઓકે, ચાલો તો લખીને બતાવો. 55મો પ્રશ્ન સાહેબ બહુ અઘરો છે કે કયું ઓર્ગન જે છે એ યુરિન જે છે પ્રોડ્યુસ કરે છે બ્લડને ફિલ્ટર કરીને. બ્લડને ફિલ્ટર કરીને કયું ઓર્ગન યુરિન જે છે બનાવે છે? તો સાહેબ એ તો બહુ અઘરો પ્રશ્ન છે. શું છે તો કે સાહેબ એમાં કિડની આવે, બરાબર. શું આવે તો કે કિડની આવે. હવે વસ્તુ કેવું થાય, જો અહીંયા તમને ઓપ્શન એવા આપ્યા, બ્લેડર, યુરેથ્રા. આવા ઓપ્શન જઈને ખરેખર જેનો કોન્સેપ્ટ ક્લિયર ન હોય ને એ એમ જ કે સાહેબ આ તો થોડોક અઘરો છે. પણ તમે સમજો ભાઈ, કિડની એક આખી વસ્તુ છે જેની અંદરના આ પાર્ટ છે. યુરેટર હોય કે યુરેથ્રા મૂત્ર માર્ગ થોડો બનાવે ભાઈ, પેશાબ કાંઈ કે બ્લેડર ની અંદર તો સાહેબ પેશાબનો સંગ્રહ થાય, એ થોડો કિડની જ આવે ભાઈ, બરોબર. એ સર કિડની ની અંદર પણ કોણ કાર કરી તો કે સાહેબ નેફ્રોન જે છે એ આ બધી વસ્તુ કરે છે. નેફ્રોન આપ્યો તો વધારે કન્ફ્યુઝ હતા, એમાં નાની પણ એ આવે જ નહીં ભાઈ, બે જવાબ આવે ને તો. ઓકે, વિચ ટાઈપ ઓફ સેમ્પલ ઇઝ ટેસ્ટેડ ડ્યુરિંગ એન્ડ ઇન યુઝ ડિઝઇન્ફેક્ટન્ટ એફિશિયન્સી ટેસ્ટ. હવે કેવું છે સાહેબ, તમે જે ડિઝઇન્ફેક્ટન્ટ વાપરો છો, બરોબર, લેબની અંદર વાપરતા જ હોય ભાઈ ડિઝઇન્ફેક્ટન્ટ. હવે ઈ જે છે ઈ ખરેખર હવે ઈ પણ ઇન્ફેક્ટેડ તો નથી થઈ ગયું ને? એવો પ્રશ્ન છે કે તમે જે ડિઝઇન્ફેક્ટન્ટ વાપરો છો એની એફિશિયન્સી છે કે નથી? હવે તમે એનો યુઝ કરો છો ડેઇલી પણ ખરેખર હવે ઈ જે છે ઈ ઇન્ફેક્ટેડ થઈ ગયું છે અથવા તો એની એફિશિયન્સી રહી નથી. તો અહીંયા મિત્રો એવું કીધું છે કે એના માટે જે છે જો એની ટેસ્ટ કરવી હોય, કઈ ટેસ્ટ? ઇન યુઝ ડિઝઇન્ફેક્ટન્ટ એફિશિયન્સી ટેસ્ટ, કે તમે જે ડિઝઇન્ફેક્ટન્ટ વાપરો છો એની એફિશિયન્સી, બરોબર, એની ગુણવત્તા બરોબર છે કે નહીં, એના ટેસ્ટ માટે તમારે સેમ્પલ શેનું લેવાનું? યુરિનનું લેવાનું, બ્લડનું લેવાનું, સ્ટૂલનું લેવાનું, સિમનનું લેવાનું, CSF લેવાનું? એટલે સાહેબ હવે અમારા રિપોર્ટ નથી કરવાનો. આજે અમારી સામે જે ડિઝઇન્ફેક્ટન્ટ અમે યુઝ કરી છે લેબની અંદર એનો રિપોર્ટ કરવાનો છે. તો એ ડિઝઇન્ફેક્ટન્ટ સોલ્યુશન જે છે ને એને જ લેવાનું હોય ને સાહેબ. હું મારા પેશન્ટનું સલાઈવા લઈને મારું ડિઝઇન્ફેક્ટન્ટ થોડો કઈ યુઝ કરી શકું કે આ કાંઈ યુરિન, બ્લડ, સલાઈવા? પણ આ મહેરબાન માણસ છે જેને પણ મજા આવે આવા પ્રશ્નો કાઢતા રહીને તો. અને હમણાં એક પ્રશ્ન ઘૂમરી ખવડાવી દેવો આવે ને ત્યાં મોજ વિખાઈ જાય બધી. બરાબર, યસ સર. ચાલો આગળનો પ્રશ્ન સાહેબ, આ પણ આપણે ભણાવ્યો તો, આ બધું ભણાવ્યું હતું પણ અહીંયા તમારે થોડુંક એપ્લાય, તમારું નોલેજ જે છે ને, તમારું રીડિંગ જે છે ને એને અહીંયા એપ્લાય કરવાનું છે ભાઈ, બીજું કાંઈ નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ રિફર્સ ટુ ધ સ્પેસ લોકેટેડ બિટવીન ટુ રિબ્સ? એટલે સાહેબ એમ કહેવામાં અહીંયા આવ્યું છે આ બે પાંસળી છે. ચાલો 3 કરી નાખો, ચાલો 4 કરી નાખો, બરોબર. અહીંયા તમને જે દેખાય છે ને એ આ બે પાંસળીઓ વચ્ચેની જગ્યા જે છે ને સાહેબ, આ જે જગ્યા જે છે એને શું કહેવામાં આવે છે? આ એવો અહીંયા પ્રશ્ન પૂછો તો સાહેબ આ તો આપણે ઇન્ટરકોસ્ટલ સ્પેસ કીધું, એ આપણને ખબર જ છે. ઇન્ટરકોસ્ટલ સ્પેસ લેક્ચરની અંદર બરાડા પાડીને કીધું હતું ભાઈ. હવે એમ ન કહેતા સાહેબ ક્યારે કીધું, કારણ કે હવે એટલું બધું યાદ ન હોય ને ભાઈ. ઓકે, યસ સર. તો ઇન્ટરકોસ્ટલ સ્પેસ કહેવામાં આવે છે. જો ભાઈ અહીંયા આપણે આ ફિગરને પણ યાદ રાખી લેજો. આમાં જે છે ને 2-3 વસ્તુ યાદ રાખે, બરાબર. એક જે સાહેબ આ બે જગ્યાઓ વચ્ચે, આની બે પાંસળીઓ વચ્ચે જે જગ્યા હોય ને એને ઇન્ટરકોસ્ટલ સ્પેસ કહેવામાં આવે છે.
પાંસળીઓની વાત કરીએ તો સાહેબ આપણે અહીંયા 3 પ્રકારની પાંસળીઓ છે સાહેબ. પહેલી પાંસળી જ્યારથી શરૂ થાય ત્યાંથી લઈને સાહેબ આપણે 7મી પાંસળી સુધી જે છે એને ટ્રુ રિબ્સ કહેશું, એટલે કે સાચી પાંસળી. બરાબર. હવે એવું નામ કેમ પડ્યું તો સાહેબ એની કોઈ હિસ્ટ્રી ન હોય, બટ આપણે એમ કહી શકીએ કે આપણા અંદરના ઓર્ગનને ખરેખર પ્રોટેક્શન આપતી હોય તો આ પાંસળી છે. સીધી જે સ્ટર્નમ જે છે એની સાથે અટેચ હોય એમ. સમજાય છે? યસ સર. કુલ જે છે મિત્રો 7 પાંસળી શરૂઆતની જે છે ને ટ્રુ રિબ્સ કહેવામાં આવે છે. બરોબર. એના પછીની જે છે ઈ 3 પાંસળી જે છે બરોબર એને આપણે ફોલ્સ રિબ કહીશું, એટલે કે ખોટી પાંસળી. અને એ સિવાયની સાહેબ અહીંથી જો થોડી પાંસળી જે છે પાછળથી છૂટી હોય બરોબર, એ 2 પાંસળી જે છે એ ખરેખર પાછળથી આવે છે બટ આગળ જોઈન્ટ થતી નથી. એને જે છે આપણે ફ્લોટિંગ રિબ્સ કહીશું, એટલે કે તરતી પાંસળી. બરાબર. આ યાદ રાખજો મિત્રો. આની આ જ એક પેપરની અંદર આગળ પ્રશ્ન આવે છે, ત્યારે હું તમને પૂછીશ ટ્રુ રિબ્સ એટલે શું, એટલે ત્યારે હું ફરીથી આ ફિગર નહીં લાવું, તમને આવડવું જોઈએ. બરોબર. યસ સર. ચાલો સાહેબ, હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. હા સાહેબ જોઈએ. સોરી, હા આની અંદર તો જોઈ લીધું આપણે ઇન્ટરકોસ્ટલ સ્પેસ. આગળનો પ્રશ્ન એવો છે, વિચ મેથડ બેસ્ટ પ્રિવેન્ટ ઇન્ફેક્શન ડ્યુરિંગ બ્લડ કલેક્શન. મેં કીધું હતું ને આ સેક્શનની અંદર ઇઝી પ્રશ્નો છે બરોબર, કે નીચેનામાંથી કઈ મેથડ જે છે એ ઇન્ફેક્શનને અટકાવે છે જ્યારે બ્લડ કલેક્ટ કરતા હોઈએ ત્યારે. હવે આવું હોય ને ત્યારે આપણે સીધા ઓપ્શન વાંચવાના હોય ભાઈ. બરોબર, કે ટર્નિકેટ એપ્લાય કરવાથી તમને ઇન્ફેક્શન અટકી શકે છે. જો ભાઈ બ્લડ કલેક્ટ કરવામાં ઓબ્વિયસલી આપણને જે છે આ ખૂબ એટલે ખૂબ મદદગાર સાબિત થાય, બટ અહીંયા પ્રિવેન્ટ ઇન્ફેક્શન કે જે ઇન્ફેક્શન અટકાવે ને એવું જીપીએસસી વાળા વિચારીને જવાબ દેવાના છે. શું ટર્નિકેટ એપ્લાય કરવાથી ઇન્ફેક્શન અટકે છે સાહેબ? ના. બરાબર. યુઝિંગ અ લાર્જર સિરિંજ, સાહેબ મોટી સિરિંજ વાપરવાથી શું ઇન્ફેક્શન અટકે છે સાહેબ? ના. વોર્મિંગ ધ પંક્ચર સાઇટને વોર્મ કરવાથી? ના સાહેબ. બટ યુઝ સ્ટરાઇલ ડિસ્પોઝેબલ નીડલ, કોઈએ યુઝ કરેલી ન હોય, સ્ટરાઇલ હોય, ઇન્ફેક્ટેડ ન હોય અને ડિસ્પોઝેબલ હોય કે જે બીજી વાર કોઈ યુઝ ન કરી શકે, એવું કરવાથી હા સાહેબ એવું કરવાથી જે છે ઇન્ફેક્શન અટકી શકે છે. યુઝ સ્ટરાઇલ ડિસ્પોઝેબલ નીડલ. જો ભાઈ આમાં નીચે જે લખ્યું ને વાંચી લેવાનું તમારે, એ તમારી માટે છે. ઓકે સાહેબજી, આગળનો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ કરેક્ટલી ડિફરન્શિએટ એન્ટીસેપ્ટિક્સ ફ્રોમ ડિઝઇન્ફેક્ટેડ. જો ભાઈ બે વસ્તુ છે, એક ડિઝઇન્ફેક્ટન્ટ છે અને એક એન્ટીસેપ્ટિક છે. બંનેનો તફાવત જે છે એ આમાંથી નીચેનામાંથી કયા વાક્યની અંદર સાચો આપેલો છે એ જે છે આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે આપણને. બરાબર. તો સાહેબ એની આપણે જો વાત કરીએ તો એના માટે પણ સાહેબ આપણે સીધું જ હવે આનો બહુ લાંબી લાઈન છે એટલે જોઈ લઈએ. એન્ટીસેપ્ટિક જે છે આર એપ્લાય ઓન લિવિંગ ટિશ્યુ, એટલે હું એમ કહું કે સાહેબ આપણે સેનિટાઈઝર લગાડીએ તો એ એક પ્રકારનું શું થયું? એન્ટીસેપ્ટિક થયું. સમજાય છે? યસ સર. શું થયું તો કે એન્ટીસેપ્ટિક થયું, સેનિટાઈઝર યુઝ કરીએ છીએ બરોબર, કે એની વાત છે. એન્ડ આર લેસ ટોક્સિક ધેન ડિઝઇન્ફેક્ટન્ટ, ડિઝઇન્ફેક્ટન્ટ કરતા ઓછું ઝેરી હોય છે. સાહેબ એન્ટીસેપ્ટિક જે છે એ લિવિંગ ટિશ્યુ પર જે છે એપ્લાય કરવામાં આવે છે, જ્યારે ડિઝઇન્ફેક્ટન્ટની વાત કરીએ બરોબર, આર ઇન્ટેન્ડેડ ફોર ઇનેનિમેટ સરફેસ એન્ડ આર જનરલી મોર ટોક્સિક. ટૂંકમાં સાહેબ એન્ટીસેપ્ટિક જે છે માણસોને વાપરવાનું હોય એટલે એ ઓછું ઝેરી હોય છે અને માણસોની ચામડી ઉપર અથવા તો લિવિંગ ટિશ્યુ પર સીધું એપ્લાય થાય છે, જ્યારે ડિઝઇન્ફેક્ટન્ટ જે છે એ આના કમ્પેરમાં વધારે ટોક્સિક હોય છે. મિત્રો સમજાય છે કે નથી સમજાતું? યસ સર. જો ઇનેનિમેટ ચીપ તો ભાઈ આપણે અમુક શબ્દો થઈ જાય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇક્વિપમેન્ટ ઇઝ યુઝડ ફોર સ્ટરીલાઇઝિંગ કલ્ચરિંગ મીડિયા? કલ્ચર મીડિયા સાહેબ હું એમ કહું કે અગાર ભર્યા છે બરોબર, અગાર મીડિયા જે છે એની અંદર આપણે કલ્ચર મતલબ કે સ્ટ્રીકિંગ કરેલું છે ને હવે સાહેબ એને જે છે એ કલ્ચર મીડિયા જે છે એને આપણે સ્ટરીલાઇઝ કરવા છે. સ્ટરીલાઇઝ કરવાના હોય બરોબર, તો સાહેબ આપણે એને શેની અંદર મૂકીશું તો કે સાહેબ ઓટોક્લેવની અંદર સ્ટીમ અંડર પ્રેશર. બરાબર. જો આમાં એક વસ્તુ તમને જાણવા મળશે, દરેક ટોપિક જે લીધો ને એમાંથી બબ્બે પ્રશ્ન પૂછ્યા. જો ઓટોક્લેવ તો કે આની પહેલા પણ આવી ગયો, પછી એક બીજો પ્રશ્ન હમણાં આપણે રિબ્સ વાળો જે છે એ પણ આવી ગયો, એનેમિયા વાળા તો કે એના પણ 2 પ્રશ્ન આવી ગયા. એટલે મિત્રો આ એક તરફી પેપર નીકળી ગયું છે કે ના સાહેબ પેપર તો બહુ વેલ બેલેન્સ છે, બટ આપણને એવું લાગે છે. બરાબર. તો સ્ટીમ અંડર પ્રેશર બરાબર, પ્રેશર સાથે વરાળના ઓલા પર કામ કરે છે, ઇફેક્ટિવલી ડિસ્ટ્રોઈંગ માઇક્રો ઓર્ગેનિઝમ અને સ્પોર બંને જે છે ને ડિસ્ટ્રોય કરી દે છે. કોણ? ઓટોક્લેવ. મીડિયાને આપણે ઓટોક્લેવમાં મૂકવાના છે મિત્રો.
સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો ભાઈ, હવે જો રેસ્પિરેટરી સિસ્ટમ કર્યું હશે મિત્રો તો જ મિત્રો આ પ્રશ્ન તમને જે છે એ સમજાવવાનો છે મિત્રો, બરોબર. ફોર્મ્યુલા કર્યા છે તો જ તે, બાકી તો આપણે અત્યારે વાંચવાનો જ રહેશે કે ધ ફોર્મ્યુલા ફોર એલ્વિયોલર વેન્ટિલેશન રેટ એટલે કે AVR જે છે, બરોબર, ઇઝ એના માટે કયો છે? તો મિત્રો આ તમે જો યાદ રાખ્યું હોય છે બધું, એમાં એવું છે અત્યારે આપણે આને ડિટેલમાં સમજવા જશું તો બહુ ડેપ્થમાં જવું પડશે, બરોબર. બટ આ યાદ રાખી છે, ટાઇડલ વોલ્યુમ માઇનસ ડેડ સ્પેસ અને એને જે છે મિત્રો રેસ્પિરેટરી રેટ સાથે આપણે ગુણવો પડશે મિત્રો, બરોબર. આમાં ટાઇડલ વોલ્યુમ હોય, રેસ્પિરેટરી રેટ, આ બધું સમજવાનું રહે આપણે. ઓકે, યસ સર. ચાલો સાહેબ, આગળનો પ્રશ્ન, લાર્જેસ્ટ સલાઇવરી ગ્લેન્ડ લોકેટેડ ઇન ધી હેડ એન્ડ નેક રિજન. તો કે સાહેબ ગળા અને માથાના ભાગમાં જેટલી આપણી સલાઇવરી ગ્લેન્ડ આવેલી હોય, બરોબર, એમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? જો હું એમ કહું સબલિંગ્યુઅલ ગ્લેન્ડ આવેલી હોય અહીંયા આપણે એકદમ દાંતની નીચે, પછી અહીંયા આપણે ગળાથી થોડા ઉપરના ભાગમાં તો કે સબ મેન્ડિબ્યુલર ગ્લેન્ડ આવેલી હોય છે, અને ઉપરના ભાગમાં અહીંયા કાનની આજુબાજુ તો કે પેરોટિડ ગ્લેન્ડ આવેલી છે. તો પ્રશ્ન એવો પૂછ્યો છે આપણને કે આ બધામાંથી મોટી ગ્લેન્ડ કઈ? તો સાહેબ આપણને ખબર જ છે કઈ, તો કે પેરોટિડ ગ્લેન્ડ જે છે એ સૌથી મોટી ગ્લેન્ડ છે મિત્રો, બરોબર. ભૂલાય નહીં ભાઈ, ભૂલ્યા વગર તમે આ બધું જોજો, કંટાળતા નહીં, બરોબર. એવું પણ બની શકે કે આપણે આવું જેવું પેપર નીકળ્યું એનાથી એકદમ તદ્દન મોડરેટ લેવલનું સારું એવું પેપર નીકળી શકે, બટ આની પર નજર તો કરવી જ પડે, બરોબર. હવે વસ્તુ એવું છે કે ઘણી વાર જો આપણે આ મુદ્દો જે છે આપણે આપણા સિલેબસમાં નથી આવ્યો, બરોબર, નથી આવ્યો એટલે આપણે નથી કરેલો, છતાં પણ સિલેબસ બારું થોડા ઘણા પ્રશ્નો તો જાય જ તે, બરોબર. ચાલો, હવે આ તો પાછા એમ ન કહેતા કે ન આવ્યો, વિચ બહુ બેઝિક પ્રશ્ન છે, બહુ બધાય કરેલું. વોટ ઇઝ ધ રોલ ઓફ આયોડિન સોલ્યુશન ઇન ગ્રામ સ્ટેનિંગ મેથડ? ગ્રામ સ્ટેનિંગ મેથડમાં જે છે મિત્રો આયોડિનનો રોલ શું હોય છે, બરોબર. આયોડિન સોલ્યુશન જે છે એનો રોલ શું હોય છે એવો પ્રશ્ન છે મિત્રો. તો આપણને બધાને ખબર છે સાહેબ, એઝ અ મોડર્ન કામ કરે છે. શું કરે? મોડર્ન કામ કરે છે. જો બધાથી પહેલા આપણે સાહેબ જે કઈ સ્લાઇડ હોય, બરોબર, ફિક્સ કરી કે ફલાણું ટીકણું, પછી આપણે ક્રિસ્ટલ વાયોલેટ જે છે યુઝ કરીએ છીએ, પછી આપણે આયોડિન યુઝ કરીએ છીએ, બરોબર, પછી આપણે ઇથાઇલ આલ્કોહોલ યુઝ કરીએ છીએ, અને પછી આપણે સેફ્રોનિન યુઝ કરીએ છીએ. હવે આને આપણે એના પ્રમાણે નામ આપીએ તો સાહેબ આપણે આને પ્રાઇમરી સ્ટેન કહીએ છીએ, આને આપણે મોર્ડન્ટ કહીએ છીએ, આને આપણે ડીકલરાઇઝર કહીએ છીએ, અને આને આપણે સેકન્ડરી સ્ટેન કહીએ છીએ. એમાંથી મોર્ડન્ટ એટલે સાહેબ આયોડિન, અને આ આયોડિન જે છે સાહેબ શું કામ કરે છે? તો કે ગ્રામ્સ આયોડિન એક્ટ એઝ અ મોર્ડન્ટ તરીકે કામ કરે છે, ફોર્મિંગ અ ક્રિસ્ટલ વાયોલેટ આયોડિન કોમ્પ્લેક્સ. આયોડિન અને ક્રિસ્ટલ વાયોલેટનો કોમ્પ્લેક્સ બનાવે છે, અને જે પ્રાઇમરી સ્ટેન જે છે મિત્રો એ પ્રોપરલી જે છે એ ગેઇન થાય છે, રિટેન થાય છે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા માટેની વાત છે મિત્રો. સમજાય છે? યસ સર, સમજાય છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન બહુ અઘરો પ્રશ્ન છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ બોડી ફ્લુઇડ ઇઝ લોકેટેડ ટુ? વિચ ઓફ ધ ફોલોઈંગ બોડી ફ્લુઇડ ઇઝ લોકેટેડ ટુ એનાલાઇઝ જોઈન્ટ ડિસઓર્ડર? બરાબર, એટલે કે સાહેબ જોઈન્ટ એટલે કે સાંધાના જે હોય, બરોબર, એના ડિસઓર્ડર હોય એને એનાલાઇઝ કરવા માટે બોડીમાંથી કયું ફ્લુઇડ કલેક્ટ કરવું પડે છે? પેરિટોનિયલ, પેરિકાર્ડિયલ, સાઇનોવિયલ, પ્લુરલ ફ્લુઇડ? તો કે સાહેબ આપણને ખબર છે પ્લુરલ ફ્લુઇડ. તો કે ના સાહેબ ના, પેરિટોનિયલ ફ્લુઇડ ના. આ ફ્લુઇડ શું છે? પેરિકાર્ડિયલ ફ્લુઇડ ની ખબર છે? દરેક અંગ ફેફસાની ફરતે એક આવેલું હોય છે, એક જે છે કાર્ડિયાક હૃદયની ફરતે આવેલું છે, પેટની ફરતે આવેલું હોય છે, બરોબર. પેરિટોનિયલ ફ્લુઇડ, પ્લુરલ ફ્લુઇડ ફેફસા ફરતે આવેલું છે, પેરિકાર્ડિયલ ફ્લુઇડ હૃદયની ફરતે આવેલું હોય છે, અને સાઇનોવિયલ ફ્લુઇડ જે છે સાંધાઓ વચ્ચે આવેલું હોય છે. સાહેબ આથી સાઇનોવિયલ ફ્લુઇડ જે છે એ કલેક્ટ કરવું પડે છે. સમજાય છે કે જેમાં સાહેબ આપણે આ કેવા કેવા ડિઝીઝ, તો કે જોઈન્ટના ઇન્ફેક્શન હોય, ગાઉટ હોય, રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય, અને અધર જોઈન્ટ ડિસઓર્ડર, આ બધાને આપણે જે છે સાહેબ આપણે ડાયગ્નોઝ કરવા માટે, એનાલાઇઝ કરવા માટે આપણે સાઇનોવિયલ ફ્લુઇડ જે છે એ આપણે લઈએ છીએ મિત્રો. ઓકે, યસ સર. ચાલો મિત્રો, ત્યારબાદ મિત્રો આ પ્રશ્ન જે છે મિત્રો અઘરો છે, આ આપણને બધાને ખબર હોતી નથી મિત્રો, બરોબર છે. ચાલો એના પર થોડું નજર કરી લો. વિચ પેરામીટર ઇઝ મોસ્ટ સેન્સિટિવ ફોર અર્લી કિડની ડિસફંક્શન? બરોબર સાહેબ, જ્યારે તમારી કિડની પ્રોપરલી ફંક્શન નથી કરતી, બરોબર, ત્યારે તમે અલગ અલગ પેરામીટર માટેની ટેસ્ટ કરતા હોય છે. તો એમાં સૌથી મોસ્ટ સેન્સિટિવ પેરામીટર કયો એટલે બધાના મગજમાં આવી જાય છે? તો કે સાહેબ ક્રિએટિનાઇન, બરોબર, ક્રિએટિનાઇન આવી જાય. યસ સર. બટ ક્રિએટિનાઇન કરતા પણ થોડો ઘણો જો વધારે સેન્સિટિવ હોય, બરોબર, તો એ છે સિસ્ટેન સી. કયો છે? તો કે સિસ્ટેન
સિસ્ટેટિન સી, બરોબર. આ જે છે મિત્રો ક્રિએટિનાઇન કરતા પણ વધારે સેન્સિટિવ છે. સમજાય છે કે નહીં? જો ભાઈ અહીંયા સૌથી પહેલા તો ક્રિએટ આપ્યો જ નથી ઓપ્શનમાં, એટલે એમાં કઈ ટેન્શન નથી લેવાનું. સિસ્ટેટિન સી ઇઝ મોર સેન્સિટિવ માર્કર ધેન serum creatinine, બરોબર, ફોર ડિટેક્ટિંગ અર્લી ડિક્લાઇન ઇન GFR, ગ્લોમેરુલ ફિલ્ટ્રેશન રેટ ની અંદર સાહેબ જે પ્રોપર ફિલ્ટ્રેશન કે ગમે કોઈ પણ ઇસ્યુ હોય તો આપણે ક્રિએટ કરીએ, બટ ક્રિએટ કરતા પણ વધારે જો સેન્સિટિવ હોય તો આપણે સિસ્ટેટિન સી છે મિત્રો. બટ કરીએ તો હજી આપણે ક્રિએટ હતો, બોલવામાં જ મજા આવે, ક્રિએટ હળવેકથી બોલી જવાનું. કા યસ સર. હવે સાહેબ પ્રશ્ન આગળનો એવો છે કે તમે પેનિસિલિન જેવી જે છે એ દવા ખાધી છે, ડ્રગ લીધા છે, બરોબર. અ પેશન્ટ ડેવલપ અ સ્કિન રેશ આફ્ટર ટેકિંગ પેનિસિલિન, બરોબર. વોટ ટાઈપ ઓફ એડવર્સ ડ્રગ રિએક્શન, આ એક ફાર્મેકનો મુદ્દો છે. બટ મિત્રો અહીંયા પ્રશ્ન એવો છે કે તમે કોઈ દવા ખાવશો અને તમને જે છે મિત્રો ખંજવાળ ઉપડી જાય છે, આપણે આપણી ભાષામાં કીધું રિએક્શન આવ્યું કહે, બરોબર. તો આ કેવા પ્રકારની જે છે એડવર્સ ડ્રગ રિએક્શન કહેવાય? તો સાહેબ આ સિમ્પલી ખરેખર માઇક્રોવાળા સ્ટુડન્ટને ખબર હોય કે આ જે છે એક પ્રકારની એલર્જી છે મિત્રો, એલર્જીક રિએક્શન છે, જેને આપણે હાઇપર સેન્સિટિવિટી કહીએ છીએ મિત્રો. સમજાય છે કે નહીં? હાઇપર સેન્સિટિવિટી પણ આપણે મિત્રો ભણી ગયા છીએ. ઓકે, યસ સર. ચાલો મિત્રો, ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ મીડિયમ ઇઝ રિકમેન્ડેડ બાય ક્લિનિકલ એન્ડ લેબોરેટરી સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ CLSI? સાહેબ બીજું કઈ યાદ રાખો કે યાદ ના રાખો, બાકી આ CLSI નું ફૂલ ફોર્મ યાદ રાખજો, બરાબર. જો અત્યારે અહીંયા તો આપણને પૂછ્યું નથી, બીજી કોઈ એક્ઝામમાં પૂછી પણ લે. ક્લિનિકલ એન્ડ લેબોરેટરી સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ CLSI, બરોબર, ફોર રૂટીન ડિસ્ક ડિફ્યુઝન માઇક્રોબિયલ સસ્પેક્ટેબિલિટી ટેસ્ટ, મતલબ કે એન્ટીબાયોટિક સસ્પેક્ટેબિલિટી ટેસ્ટ, બરોબર. એના માટે જે ડિસ્ક ડિફ્યુઝન આપણે વાપરવાની હોય, બરોબર. તો એના માટે જે છે કયા મીડિયમને જે છે રિકમેન્ડ કરે છે? કોણ? તો કે CLSI. તો સાહેબ આ પ્રશ્ન પણ આપણને ખબર જ છે, આપણે AST વખતે ભણ્યા છે, મ્યુલર હિન્ટન અગાર. સમજાય છે? યસ સર. કિર્બી બ્યુઅર ડિસ્ક ડિફ્યુઝન AST માટે જે છે સાહેબ આપણે આ મીડિયમ યુઝ કરીએ છીએ. જે કોને રિકમેન્ડ કરેલું છે? તો કે CLSI, ક્લિનિકલ એન્ડ લેબોરેટરી સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, યસ સર. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન શું છે? તો કે સાહેબ ડ્યુરિંગ થ્રોટ સ્વેબ કલેક્શન. કેવું? થ્રોટ સ્વેબ, આપણે જ્યારે મિત્રો સ્વેબનું સેમ્પલ લેતા હોય મોઢામાંથી, બરોબર, યસ, ત્યારે મિત્રો ત્યારની વાત છે. ધ સ્વેબ શુડ બી રબ અગેન ઇન વિચ સ્પેસિફિક સાઇટ? સાહેબ મોઢામાં એ આપણે હળી જે છે એ ક્યાં અડાડવાની હોય ને ક્યાં ના અડાડવાની, એવો પ્રશ્ન છે અહીંયા. જ્યારે થ્રોટ સ્વેબ લેતા હોય, સેમ્પલ લેતા હોય ત્યારની વાત છે. તો મિત્રો એમાં એવું કીધું છે કે પોસ્ટેરિયર ફેરિંગ્સ, બરાબર, એટલે કે ગળું છે, ફેરિંગ્સ એટલે ગળું, ગળાના પાછળના ભાગમાં, સીધું અહીંયા ઉપર જીભને અડાડીને જવા નથી દેવાનું, બરોબર. તો કે ગળાના પાછળના ભાગમાં એન્ડ ટોન્સિલર એરિયા, એટલે કે જે આપણો ટોન્સિલ્સ જે છે ને એ ટોન્સિલના આજુબાજુના એરિયામાંથી જે છે આપણે આ સેમ્પલ સ્વેબ સેમ્પલ જે છે કલેક્ટ કરવાનું છે મિત્રો, બરાબર. તો આ પણ મિત્રો ખરેખર જુઓ તો આ જોઈને વાંચીને જ આવડી જાય, આમાં કોઈ લોજિક જ ન જોઈએ. ઇનર ચીક્સમાંથી સાહેબ નાના ગાલના કોષો થોડા લેવાના છે આપણે કાંઈ, બરાબર. ટીથ અને ગમ્સ સાહેબ દાંતમાંથી, નાના દાંતમાંથી. ટંગ એટલે જીભમાંથી લેવાનું છે, ના સાહેબ. પોસ્ટેરિયર ફેરિંગ્સ અને ટોન્સિલ એરિયા. ખરેખર MCQ વાંચીને જ ખબર પડી જાય કે આમાં શું જવાબ આવશે, બરોબર. યસ સર. ચાલો સાહેબ, ત્યાર પછીનો પ્રશ્ન છે જે આપણે મેં તમને આગળ કીધો હતો એ જ છે મિત્રો પ્રશ્ન. શું છે? તો કે વિચ ટાઈપ ઓફ રિબ્સ આર ધ ફર્સ્ટ પેર ઇન ધ થોરાસિક કેજ? એટલે કે સાહેબ પાંસળીઓ જે છે એમાં શરૂઆતની જે જોડ જે છે એને શું કહેવામાં આવે છે? મેં તમને કીધું 3 પ્રકારની જોડ હોય, એક ફ્લોટિંગ રિબ્સ છે, એક ફોલ રિબ્સ છે અને એક ટ્રુ રિબ્સ છે. તો આમાં શરૂઆતની પાંસળીઓ જે છે એને શું કહેવામાં આવે સાહેબ? ટ્રુ રિબ્સ. આ શરૂઆતની આ જે પાંસળી જે છે એને શું કહેવામાં આવે? ટ્રુ રિબ્સ કહેવામાં આવે છે મિત્રો. આ ફિગર યાદ રાખી લેજો ભાઈ, આ ફિગર જે છે યાદ રાખી લેજો ભૂલ્યા વગર. ઓકે, યસ સર. ચાલો મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે શું છે? તો કે સાહેબ પ્રશ્ન એવો છે, વિચ ઓફ ધ ફોલોઈંગ એડિટિવ ઇઝ કોમનલી ફાઉન્ડ ઇન પ્રિઝર્વેશન ટ્યુબ યુઝ ફોર યુરિન સ્પેસિમિન? એટલે કે સાહેબ વસ્તુ કેવું અહીંયા પૂછ્યું છે એને,
યુરિન સાહેબ, યુરિનનું પેશાબનું સેમ્પલ હોય, બરોબર, એની જે ટ્યુબ હોય એની અંદર કયો પ્રિઝર્વેટિવ જે છે એડ કરવામાં આવે છે કે જેનાથી સેમ્પલ એઝ યુઝ્યુઅલ જળવાઈ રહે? તો સાહેબ આમાં અમને છે ને ગોખાઈ ગયેલું છે. આ એક નામ તો ગોખાયેલ છે, બોરિક એસિડ. આંખ બંધ કરીને ખબર છે, યુરિન એનાલિસિસ ભણ્યા ત્યારે પણ આપણે સાહેબ આનું નામ આપણે લીધું હતું, બોરિક એસિડ. એટલે અહીંયા તમે ઓપ્શન જો તો બોરિક એસિડ એક પરથી જ આવી જાય છે. એ સિવાય સોડિયમ બોરેટ અને સોડિયમ ફોર્મેટ મિત્રો, આ ત્રણ જે છે મિત્રો એને એઝ અ પ્રિઝર્વેટિવ યુઝ કરી શકીએ છીએ યુરિન સ્પેસિમેનના જે પ્રિઝર્વેશન માટે. સમજાય છે કે નથી સમજાતું? યસ સર. ચાલો ભાઈ, હવે આગળનો પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ બહુ અઘરો છે. કેવું પૂછ્યું મિત્રો, જો પેપર જોઈને મિત્રો બીવન નહીં, ભલે અઘરું દેખાય, ધીરે 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 હેન્ડલ કરો એટલે મિત્રો ખબર પડશે. કારણ કે પહેલા 5 પ્રશ્ન ઉપરથી પેપર ન ખબર પડે મિત્રો આપણને, બરોબર. ઘણા બધા સ્ટુડન્ટ એવું કરતા હોય છે. તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઓર્ગન ઇઝ લોકેટેડ? જો ભાઈ લાઈક આપી દેજો બધા મિત્રો, જો તમને આ બધું સમજાતું હોય ને તોની જ વાત છે ભાઈ. યસ સર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઓર્ગન ઇઝ લોકેટેડ ઇન પેલ્વિક કેવિટી? પેલ્વિક કેવિટી કોને કહેવાય? તો કે સાહેબ આપણા કમરના ભાગમાં જે પેલ્વિક બોન આવેલા છે, બરોબર, અહીંયા હાડા આવેલા છે ને, લોઅર લિમ્બની અંદર સાહેબ આપણે બંનેના 30 હાડકા હોય, બરોબર. એ સિવાયના બબ્બે હાડકા હોય, એમાં એક પેલ્વિક બોન હોય. આ પેલ્વિક બોનની આજુબાજુની આ જેટલી જગ્યા છે, બરોબર, એને શું કહેવામાં આવે છે? તો કે પેલ્વિક કેવિટી. તો અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે પેલ્વિક કેવિટીની અંદર નીચેનામાંથી કયો અંગ આવેલું હોય છે? તો એ મિત્રો જે છે આપણે નીચેથી ઓપ્શન જોઈએ. લંગ્સ આવેલા હોય છે સાહેબ. સાહેબ ક્યાં પેલ્વિક કેવિટી, ક્યાં લંગ્સ? સાહેબ આ તો ગળા હેઠે ઉતરે જ નહીં. હાર્ટ આવેલું છે સાહેબ, હાર્ટ પણ ત્યાં જ આવેલું છે નહીં. પેનક્રિયાસ એ પણ નહીં સાહેબ. યુરિનરી બ્લેડર, તો કે હા સાહેબ. મૂત્રાશય જે છે સાહેબ પેલ્વિક ગ્રેવિટીની અંદર, સોરી કેવિટીની અંદર આવેલું છે મિત્રો. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ, બરાબર. યુરિનરી બ્લેડર જે છે એ પેલ્વિક કેવિટીની અંદર આવે છે. બહુ મસ્ત અને સારો એવો પ્રશ્ન છે. આવા પ્રશ્નો પૂછે ને તો બહુ મજા આવે, પણ ન પૂછે ને ભાઈ, બધા થોડા પૂછવાના છે. એકાદો પૂછે તો પૂછે, બરોબર. યસ સર. ચાલો મિત્રો, તો આપણે આજે મિત્રો અહીંયા 99 સુધી રાખ્યા છે, બરોબર. હવે મિત્રો આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આપણું પેપર પૂરું કરી દઈશું. એટલે મિત્રો રોજ થોડાક જોવો તો યાદ રહે, એક સાથે બધા જોઈએ તો યાદ પણ નહીં રહે, બરોબર. કોઈ વાંધો નહીં મિત્રો, તમારા છેલ્લા દિવસ સુધી હું તમારી સાથે છું. કોઈ પણ પ્રકારે મિત્રો કાંઈ પણ ચિંતા કરવાની જરૂર, મારાથી થતી દરેક મદદ હું તમને કરીશ. બટ એક આત્મવિશ્વાસ સાથે તૈયારી કરો. હવે ગણતરીના દિવસો બાકી છે, 10 દિવસ મારા ખ્યાલથી બાકી હશે, બરોબર. તો છેલ્લે સુધી લડો, મેક્સિમમ તમારું ઇનપુટ આઉટપુટ જે કંઈ આપવાના આપો અને તમે તમારા 100% આપો. બીજો કોઈ પ્રશ્ન હશે તમને તો મિત્રો તમે કમેન્ટ્સની અંદર લખી શકો છો, બરોબર. ચાલો મિત્રો, વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.